હેલો એવરીવન, આવી ગયા છે ફરી એક નવા વિડીયો સાથે। જેમ તમે કહ્યું હતું એ પ્રમાણે કે સાહેબ વિદ્યા સહાયક ભરતીમાં જ્યારે જિલ્લા પસંદગી થાય છે ત્યારે જે ડિસ્પ્લે હોય છે, ડિસ્પ્લેમાં સીટો કેવી રીતે બતાવવામાં આવે છે, તો એ વિડીયો લઈને આપણે આજે આવ્યા છીએ। બીજું કે જે જિલ્લા પસંદગીનો પહેલો તબક્કો જ્યારે બહાર પડે છે તો કેવો વિભાગ દ્વારા કેવો નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે એ પણ જોડે લાવ્યા છીએ। બીજું કે વિધવા ઉમેદવારો જ્યારે મેરેજ જ્યારે ફોર્મ ભર્યું હોય ત્યારે વિધવા નથી હોતા, પરંતુ ફોર્મ ભર્યા બાદ કદાચ કોઈ વિધવા બને તો એમને કોઈ લાભ મળે કે નહીં। અને બીજું કે જો સીટો ખતમ થઈ જાય તો સીટો કેવી રીતે બતાવવામાં આવે છે, સાયન્સવાળાની કેટલી સીટો કેવી રીતે બતાવી હતી, આ તમામ જે ના ફોટો સાથે આજે આપણે વિડીયો બનાવવાના છીએ। તો વિડીયો પર છેક સુધી રહેજો અને વિડીયો પસંદ આવે તો તમને બધાને ખબર છે કે શેર કરવાનો, લાઈક કરવાનો અને પોતાના લાગતા વળગતાને મોકલી દેવાનો। આટલું મારા માટે કરશો તો મને ખૂબ જ ગમશે। અને હા, જો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોની નીચે જે હાઈપનું આવે છે એ હાઈપ તમારે આપી દેવાનું છે, જેથી કરીને બીજાને વિડીયો પહોંચી શકે છે। તો આટલું મારું કામ ચોક્કસથી કરજો। અને હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ અને પહોંચી જઈએ ડિસ્પ્લે પર। ત્યાં જોવા મળશે આપણને જે શેડ કઈ રીતનો છે, ત્યાં VSKનો એ પણ આપણે અંદર ફોટોગ્રાફમાં લઈ લીધો છે। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આપણે સ્ક્રીન ઉપર આવી ગયા છે અને જે પ્રમાણે આપણે વાયદો કર્યો હતો અને જે કોમેન્ટ હતી કે ભાઈ તમે જે સ્ક્રીન કેવી દેખાય છે, સીટો કેવી રીતે બતાવવામાં આવે છે એને લઈને વિડીયો આવજો, તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે જે પહેલો ભાગ છે આ જે સંભવિત કાર્યક્રમ છે વિદ્યા સહાયક ભરતી 1 થી 5ની જે જૂનો કાર્યક્રમ હતો 2024નો એનું આપ્યું છે કે જ્યારે તબક્કો પડશે ત્યારે શું આપ્યું જોઈએ। એ વખતે જે દિવ્યાંગોનું હતું એનું પણ હતું, પછી અન્ય માધ્યમ 1 થી 8નું હતું એની પણ તારીખ આપી દીધી, ગુજરાતી માધ્યમ 1 થી 5નું પણ જાહેર કરવામાં આવ્યું હતું અને ગુજરાતી માધ્યમ 6 થી 8નું પણ જાહેર કરવામાં આવ્યું હતું। એમાં ફાઇનલ મેરિટ લિસ્ટ જે પ્રસિદ્ધ થવાની તારીખ હતી એ આપી દીધી છે કે ભાઈ આ તારીખે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે અને જિલ્લા પસંદગી થવાની પણ તારીખ આપી દીધી હતી। તો અંદર આ રીતનો પરિપત્ર એ વખતે થયો હતો કે જેને આપણે કહીએ છીએ કે ઉમેદવારો માટે સૂચનાઓ વેબસાઇટ પર મૂકવામાં આવી હતી। હવે આપણે આગળ જોઈએ કે જે આ તમને પહેલું જે દેખાય છે ને, બરાબર, આ જે ભાગ છે આ ભાગ આ સાયન્સવાળાનો છે। એ વખતે 248 જેવી સાયન્સની જગ્યાઓ 300 જેવી સમથિંગ જગ્યાઓ આપવામાં આવી હતી, બરાબર। 248 અહીંયા બતાવ્યા છે, બરાબર, હાલ પૂરતી। તો આ જે ભાગ છે એ સાયન્સની જગ્યાઓ જે 10% હતી એમાંથી બતાવવામાં આવ્યો છે। ખાસ જગ્યા જે મેં નોંધી નથી, પરંતુ આપણે એવું ગણી ચાલે કે આ સાયન્સની જગ્યા હતી, ગણી ચાલે ને સાયન્સની જગ્યાઓ હતી। તો અંદર તમે જોઈ શકો છો કે ભાઈ ઓપનવાળી તમે સીટો જોઈ શકો છો કે ઓપનની અંદર 169 બચેલી છે, બરાબર। પછી SCમાં 11 સીટો બચી છે, પેલામાં 48 છે, SCBCમાં 0 સીટો થઈ ગઈ છે, બરાબર। હવે સમજી લો કે આ જે સીટો બચી, બરાબર, આ સીટો ક્યાં કન્વર્ટ થઈ, તો આ સીટો સીધી તમે જોઈ શકો છો કે SCની હોય તો એ આપણને ક્યાં મળે, તો કે SCની હોય તો આપણને SCની અંદર મળે, STની સીટો બચી તો ક્યાં મળે, STમાં મળે। OBCની સીટો વધી જ નથી તો ક્યાંથી મળવાની। પછી છે ઓપનની સીટો, તો ઓપનની સીટો પાછી ક્યાં, ઓપનમાં એડ થાય। કોઈ દિવસ ઓપનની સીટો કેટેગરી વાઇઝ ડિસ્ટ્રીબ્યુટ થતી નથી, બરાબર। ચલો હવે નેક્સ્ટ જોઈએ કે આ જે આપી દીધું છે કે છેલ્લે જે વધેલી છે ઓપનની સીટો છે 1169, SCની સીટો 58 છે, STની સીટો 615 છે, જ્યારે SCBC 0 થઈ ગઈ છે। એટલે કે પહેલા તબક્કાની અંદર SCBCની સીટો એટલે કે OBCની સીટો જે હતી એ OBCની સીટો 0 થઈ ગઈ હતી। કેવી થઈ ગઈ હતી, 0 થઈ ગઈ હતી, તમે જોઈ શકો। એટલે પહેલા તબક્કામાં જ્યારે પત્યો, બરાબર, જે 3000 ઉમેદવારો બોલાયા હતા એમાં જ SCBCની સીટો એટલે કે OBCની સીટો 0 થઈ ગઈ હતી, તમે જોઈ શકો છો। આવી 0 ક્યારે થશે કે જ્યારે ઉમેદવારો કેટેગરીમાં લેશે તો કેટેગરીની સીટો ભરી જશે અને અહીં તમે જોઈ શકો છો કે ભાઈ જે ઓપનની સીટો છે એ બચેલી છે। એટલે ઓપનવાળાના એટલે જ કહીએ છીએ કે ઓપનવાળા બધા લાગી જવાના છે, ઓછું મેરિટ હશે તો પણ લાગી જશે, ઉપરથી ઓપનની સીટો બચશે। ચલો હવે આગળ જોઈએ કે એનું જે ડિસ્પ્લે ઇન્ટરફેસ હોય છે એ કેવો હોય છે અને કેવી રીતે જોવાનું છે। તમને લિંક એ વખતે આપેલી હશે, ડિસ્પ્લે પર દેખાશે તમને વેબસાઇટ ઉપર। તો ત્યાં પહેલું જે કામ છે એ તમારે શું કરવાનું છે કે જે એ વખતે તો 6 થી 8 પણ ચાલતું હતું, ઉચ્ચતર બી ચાલતું હતું, તે વખતે સિલેક્ટ કરવાનું। તો શાળાનો પ્રકાર આપણો કયો આવે, તો પ્રાથમિક શાળા,
પછી વિષયમાં 1 થી 5માં કોઈ વિષય હોય નહીં, બરાબર. 6 થી 8માં વિષય હોય તો વિષયવાર સિલેક્ટ કરવાનું રહેતું હતું. અહીંયા 1 થી 5માં વિષય ના આવે એટલે 1 થી 5 સિલેક્ટ કરવાનું રહે છે. માધ્યમ કયું તો કે ગુજરાતી, અન્ય માધ્યમ હોય તો અન્ય માધ્યમ, બરાબર. અને પ્રવાહ તો સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ. પહેલું આવશે અહીંયા વિજ્ઞાન પ્રવાહ સિલેક્ટ કરવાનો. પછી આ જે સીટો બતાવેલી છે એ કઈ છે? સામાન્ય પ્રવાહની. જે મારી જોડે મને જૂનામાંથી જે એસએસ મળ્યા છે એ એસએસ શોધીને તમારા માટે આ વિડીયો બનાવ્યો છે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ મહેનત ફક્ત તમારા માટે થઈ રહી છે. તમને ઘરે બેઠા કેવું ત્યાં ડિસ્પ્લે થશે એ દિવસે જિલ્લા પસંદગી વખતે કેવું સીટોનો જે ડિસ્પ્લે થશે, કેવી સીટો દેખાશે, કેવી રીતે સીટો કપાશે એ તમને અહીંયા એડવાન્સમાં માહિતી મળી રહી છે. તો વિડીયો ગમે તો વિડીયોને શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો હવે આગળ જોઈએ કે અહીંયા એમાં ને એમાં જે છે કે આ સીટો તમે જોઈ શકો છો, બરાબર. કે ભાઈ 1128 છે પેલામાં. હવે જે બીજો તબક્કો હતો એની અંદર તે બીજા તબક્કાની અંદર જે 58 સીટો હતી એ પણ અહીંયા તમે જોઈ શકો છો કે 80ની પણ સીટો કેવી થઈ ગઈ છે? 0 થઈ ગઈ છે. અહીંયા જો 80ની સીટો પણ 0 થઈ ગઈ. વધી કોની દેખાય છે? એસટી વાળા બૂમો પાડે છે કે એસટી વાળાનું શું થશે? તો એસટી વાળાની સીટો ઓલરેડી વધે જ છે. જે સીટો આવશે એમાં એટલા ઉમેદવાર મળતા જ નથી, બરાબર. આ વખતે પણ એવું થવાનું છે. આ બધી વધેલી સીટો બેકલોગની હશે તો એ પણ નેક્સ્ટમાં જ ઉમેરાઈ શકે છે, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. ઈડબ્લ્યુએસ વાળાની પણ સીટો બચેલી હતી, બરાબર, ગઈ ભરતીમાં. એટલે વિચારજો, બચેલી હતી એટલે લાસ્ટ સુધી એ લોકો લડ્યા હતા, પછી સીટો ગઈ હતી. પાછા એવું ના સમજે સાહેબ બચી હતી, છેક સુધી સીટો વપરાઈ ગઈ હતી પણ ઉમેદવારો સામે હતા, બરાબર. એટલે એ ત્યાં સુધી બચીને રહેલી હતી, કેમ કે એમની સીટો 10% પ્રમાણે પૂરેપૂરી આવે છે, એટલે એમની સીટો છેક સુધી ચાલશે. પછી જેમ જેમ કેટેગરીવાળા ઉમેદવારો આવશે એમ એમ સીટો ફટાફટ કપાતી થશે. એટલા માટે જ આપણે કહીએ છીએ કે સૌથી પહેલાં જે પ્રથમ તબક્કો છે, કયો તબક્કો? પ્રથમ તબક્કો. આ તબક્કાની અંદર જેટલી સીટો બચાવાય એટલી બચાવી લેજો. પછી પાછળથી તો બધા કેટેગરીવાળા તમને મળવાના છે. એટલે જે મિત્રો કેટેગરી અને જનરલને લાયક છે તો મહેરબાની કરજો તમે જનરલમાં લેજો, જેથી કરીને પાછળના ઉમેદવારો છે એ બિચારાને સીટ મળી શકે. આટલી મારી રિક્વેસ્ટ છે, વારંવાર કહું છું. અને આજે એ પણ સાબિત કરવા માગું છું, એ પણ આપણે એક એસએસ લઈને આવ્યા છે કે ઉમેદવારો જે કહે છે કે જનરલમાં લેશું, કેટેગરીમાં લેશું તો જનરલને લાયક છે, એ ઉમેદવારો કેમ કેટેગરીમાં સીટો લઈ શકે છે એ આપણે પ્રૂફ સાથે આજે આવ્યા છીએ. તો એ પણ આપણે જોવાના છીએ. જો હવે આપણે અહીં નીચે જોઈએ છે કે એક કોલ લેટર, મેં તમને વાત કરી હતી, કોલ લેટરની અંદર એક્સેસ લખીને આવશે અને એક રિઝર્વ કેટેગરીનું હશે, બરાબર. તો અહીંયા જે કોલ લેટર આપ્યો મેં નમૂના રૂપ મૂક્યો છે એની અંદર જો તમે જોઈ શકો છો કોલ લેટરમાં એક્સેસ લખેલું છે. હવે એક્સેસનો મતલબ શું થાય એ આપણે આગળનું જે કોલ લેટર છે એને ઝૂમ કરીને આપણે જોઈશું કે એક્સેસનો મતલબ શું છે, રિઝર્વ કેટેગરીનો મતલબ શું છે, બરાબર. એ પણ આપણે જોવાના છે, બરાબર. આ જે મેં કોલ લેટરનો નમૂનો મૂક્યો છે 6 થી 8નો છે, બરાબર. બાકીની જે ડિટેલ છે આપણે હાઇડ કરેલી છે. હવે અહીંયા આગળ જોઈએ જે કોલ લેટર છે એના 2024ની 1 થી 5નો જે કોલ લેટર છે એ આપણે સમજીએ. આ ફિમેલનો કોલ લેટર છે, બરાબર. તો એની અંદર શું શું સમાવેશ થાય છે? તો તમારી ટ્રાયલો લખેલી છે, દેખાય છે, તમે જોઈ શકો છો અહીંયા તમારી ટ્રાયલો બતાવવામાં આવી છે, બરાબર. પછી તમારા જે માર્ક્સ છે એ માર્ક્સ આપેલા છે, એમાં મેળવેલ ગુણ છે, બરાબર. પછી પર્સન્ટેજ આપેલા છે અને મેરિટ પણ તમને અહીંયા આપી દીધેલું છે. પછી નીચેના ભાગમાં શું આપેલું હોય છે તો તમે જોઈ શકો છો કે જનરલ કેટેગરી નંબર. અહીંયા શું હશે? જનરલ કેટેગરી નંબર દેખાય છે બધાને? તમારી કેટેગરી જે તે કેટેગરી હશે એ કેટેગરી લખેલી હશે. અહીંયા રિઝર્વ કેટેગરી મેરિટ નંબર તો રિઝર્વ નથી, આ ઓપનનું ઉમેદવાર છે તો અહીંયા ઓપન ઓપી લખેલું છે, બરાબર. પછી ડેટ સિલેક્શન આપેલી છે, જો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ સિલેક્શન ડેટ પણ અહીંયા આપી દીધેલી છે. ડિસ્ટ્રિક્ટ સિલેક્શન ડેટ અને ટાઈમિંગ તમને આપી દીધો છે. મેં પહેલાં જ કીધું હતું જે ટાઈમ આપ્યો એ ટાઈમે તમારે હાજર થવાનું રહેશે, આપી દીધેલો છે. હવે આપણે આગળ વાત કરીએ કે જે મેં તમને કીધું હતું એ પ્રમાણે કે ભાઈ એક્સેસ અને રિઝર્વવાળાનું શું છે, બરાબર. તો અહીંયા કંઈક નિયમો થોડા ઘણા લખેલા છે. તો એ અસલ પ્રમાણપત્રો છે, માર્કશીટ છે, બરાબર. એ બધા આધારો સાથે લાવવાના છે, બરાબર. એટલે આધારો વગર જિલ્લા પસંદગી કરવા દેવામાં આવશે નહીં. આ નમૂનો છે આપણે વોટ્સએપ ચેનલ પર નાખી દઈશું, બરાબર. ત્યાંથી તમે મેળવી શકો છો, બરાબર. જે ઉમેદવારો એક કરતાં વધારે પ્રયત્નોથી પાસ કરેલી છે તેવા તમામ પ્રયત્નોની માર્કશીટ ત્યાં માંગી છે, બરાબર. આ નિયમો બધા નથી સમજાવતો, એ તમે ત્યાંથી જોઈ લેજો, તમને ખ્યાલ આવશે, કેમ કે વિડીયો પછી લાંબો થઈ જશે. હવે ખાસ જે છે એની વાત કરીએ કે ભાઈ શું કહેવા માગે છે કે ભાઈ કોલ લેટર જનરેટ થવાથી જિલ્લા પસંદગીનો હક દાવો તમે પ્રસ્થાપિત કરતા નથી, બરાબર. જે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે
ત્યાં સુધી જિલ્લા પસંદગી આપવામાં આવશે. ચોખ્ખું લખ્યું છે. મેં હમણાં કીધું હતું ને કે ભાઈ લાસ્ટ વિડીયોમાં લાઈવમાં કે ભાઈ તમને ભલે કોલ લેટર નીકળી ગયો પણ તમારે ત્યાંથી તમારે પાછું પણ આવવું પડે. તો આ લોકો શરતોના આધીન અંદર ચોખ્ખી શરતો નિયમો લખી દે છે. હવે આગળની વાત કરીએ કે ભાઈ કોલ લેટરમાં જે ઉમેદવારો છે બરાબર, એમાં જે દિવસની પસંદગી હોય તારીખ આપવામાં આવે એમાં બીજા દિવસેની મોડા આવે તો બી શું છે કે ભાઈ મોડા આવનારને જે તે સમયે જિલ્લામાં કેટેગરી મુજબ જગ્યાઓ હશે તો તે પસંદ કરવાની રહેશે એવું કહેવામાં આવ્યું છે. બરાબર, કે બીજા દિવસે આવે તો તક નહીં મળે, પરંતુ જો એના એ જ દિવસે બરાબર દર્શાવેલ તારીખે નિયત સમય કરતાં મોડા આવનારને, એટલે દાખલા તરીકે મને 9 વાગ્યાનો ટાઈમ આપ્યો, 9 વાગે જિલ્લા પસંદગી ચાલુ થઈ ગયો અને 9ની જગ્યાએ હું 11 વાગે પહોંચું છું કોઈ કારણસર, તો મારા સમય વખતે જે મારા વખતની જે જિલ્લાની જગ્યાઓ જતી રહી એ તો હું મોડો પડે છે, તો એ જગ્યાઓ મને મળશે નહીં. એ સમયે જે જિલ્લામાં જગ્યાઓ ઉપલબ્ધ હશે એ જગ્યા મળવા પાત્ર છે. પરંતુ આજે 25 તારીખે બોલાયા છે અને 25 તારીખની જગ્યાએ આપણે 26 તારીખે જઈએ છીએ તો તમે કોઈ પણ પ્રકારનો હક દાવો કરી શકશો નહીં. આવું અંદર સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે. બરાબર, હવે જે ખાસ વાત કરીએ છીએ કે ઊંચા મેરિટવાળા માટે શું લખ્યું છે, જો અહીંયા જો એ આ ભાગ જોજો. ઊંચા મેરિટવાળા ઉમેદવારો ગેરહાજર હશે તો જ એક્સેસ કેન્ડિડેટ, એટલે કે એક્સેસનો મતલબ શું થાય, વધારાના કેન્ડિડેટ, એટલે વધારાના. જો ઊંચા મેરિટવાળા કદાચ કોઈ ગેરહાજર રહે તો તમને જગ્યા મળી શકે છે. એટલે એવા કોલ લેટરની બાજુમાં એક્સેસ લખેલું હશે એનો મતલબ એમ કે જો કેન્ડિડેટ ગેરહાજર રહે તો તમને ત્યાં જિલ્લા પસંદગી કરવા મળશે, બાકી મળશે નહીં. એટલે તમે પાછા પણ આવી શકો છો. એટલે અંદાજે લોકોએ કોલ લેટરો કાઢેલા હોય છે. કેટલા ગેરહાજર હશે એમને પણ ખુદને ખબર નથી હોતી. પછી આગળ જોઈએ કે ભાઈ નેક્સ્ટ છે કે ઉમેદવારના મેરિટ ક્રમની પાછળ એલિજિબલ ફોર ઓનલી રિઝર્વેશન કેટેગરી. જો હું કહું છું ને કે ઉમેદવારના મેરિટ ક્રમની પાછળ એટલે કે કઈ જગ્યાએ, તો કે અહીંયા લખેલું હશે, આ જગ્યાએ આ જે મેરિટ ક્રમ છે ને અહીંયા લખેલું હશે. શું લખ્યું હશે તો કે એલિજિબલ ફોર ઓનલી રિઝર્વેશન કેટેગરી. હવે સારું એવું મેરિટ હોય પણ પાછળ શું લખેલું હોય, એલિજિબલ ફોર રિઝર્વેશન કેટેગરી. તો આવા ઉમેદવારે ફરજિયાત કેટેગરીમાં સીટ લેવાનું થશે. તો આવા ઉમેદવાર કેટલા છે આપણને ખબર નથી. એટલા માટે હું તમને કોઈને કહેતો નથી કે સાયન્સના ઉમેદવારો કેટલા છે, કેટલા જનરલમાં જશે એ હું એડવાન્સમાં કહી શકું નહીં. બરાબર, હવે એ જિલ્લા પસંદગી વખતે જ ખબર પડશે કેટલી આપણી સીટો બચે છે અને કેટલી સીટો ફટાફટ જાય છે. બરાબર, તો આઈ હોપ કે તમને ખબર પડી જશે એક્સેસનો મતલબ શું થાય છે અને જ્યારે એલિજિબલ ફોર ઓનલી રિઝર્વેશન કેટેગરીનો મતલબ શું થાય છે. આવું જ્યારે લખેલું આવશે તમારા કોલ લેટરમાં તો સમજી જજો કે તમે કેટેગરીને લાયક છો. બરાબર, તમારે કશું કહેવાની જરૂર નહીં. કાં તો તમારી ઉંમર મોટી હશે, કાં તો તમારા માર્ક્સ એ 90થી નીચે હશે. બરાબર, એટલે ત્યારે સવાલ તમારા મગજમાં થશે નહીં, તમે એડવાન્સમાં. બરાબર, હવે શું કહેવા માંગે છે, એ નિયમ શું કહે છે કે ભાઈ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ માત્ર ઉમેદવારોને જિલ્લા પસંદગી કરી આપે છે. બરાબર, એનું કામ શું છે, જિલ્લા પસંદગી. સમિતિ દ્વારા નિમણૂક આપવામાં આવતી નથી. એ માટે શું કરે, જિલ્લા શિક્ષણ સમિતિના માગણા પત્રકો પ્રમાણે જે તે કેટેગરીના ઉમેદવારોએ જે તે જિલ્લા શિક્ષણ સમિતિ પસંદગી દ્વારા નિમણૂક આપવામાં આવે છે. એટલે ત્યાં ફક્ત તમને જિલ્લો પ્રોવાઈડ કરવામાં આવશે નહીં કે તમને ઓર્ડર આપવામાં આવશે. તમને ખાલી જિલ્લાનો ઓર્ડર મળે છે. બરાબર, જે તે સ્કૂલો છે એ સ્કૂલની ફાળવણી તમને જે તે જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવશે. હવે આગળ વાત કરીએ કે આગળ શું કહેવા માંગે છે, એ ખાસ જોવાનું છે. હવે આ જે મેં વોર્નિંગ છે એ બી જૂનાની છે. બરાબર, તો તમે જોઈ શકો છો કે જે કેન્ડિડેટ, સાંભળજો, જે ઓબીસી કેન્ડિડેટ છે એનું આ લોગિન છે કે એ લોકોનું જ્યારે સીટો ખતમ થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે, તો એ લોકો લોગિન કરશે તો એમને કેવું આવશે, આવી ઇન્ટરફેસ જોવા મળશે. શું કહેવા માંગે છે કે ધોરણ 1 થી 5માં સામાન્ય પ્રવાહમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે ઓબીસીની કેટેગરીની જગ્યાઓ પૂર્ણ થઈ ગઈ છે. તેથી સામાજિક શૈક્ષણિક રીતે પછાત ઓબીસીના ઉમેદવારો જે બિન અનામત એટલે કે ઓપનને લાયક બરાબર નથી પાત્ર ધરાવતા તેવા લોકોના કોલ લેટર નીકળવાના નથી. અને જે ઓપનને લાયક છે, ઓબીસી છે પણ ઓપનને લાયક છે, એ લોકોને કોલ લેટર નીકળવાના છે. એ લોકો લોગિન કરી શકશે પણ ઓબીસીમાં ઓપનને લાયક હોવા જોઈએ. અને જો ઓપનને લાયક નહીં હોય તો એમને આવી વોર્નિંગ આવશે. ઓકે, ચલો. અમુક પ્રશ્નો હતા કે સાહેબ અમારે આ તકલીફ છે, અમારે આ તકલીફ છે, તો એ પ્રશ્નનો જવાબ અહીંયા મેં એસએસમાં ફોટોમાં લઈ લીધો છે. કે એવું છે કે ભાઈ આ બેન છે, બેનની તકલીફ હતી પગની ગઈ ભરતીમાં. બરાબર, તો જે સમિતિના સભ્યો છે એટલે કે જે અધિકારીઓ છે, અધિકારીઓએ ત્યાં બહાર ગ્રાઉન્ડ ઉપર આવીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું છે. એટલે સમજી લો કે તમારે કોઈ પણ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી. તમને કોઈ તકલીફ હોય તમે વિભાગને જણાવી શકો છો અને વિભાગ તમારી બનતી મદદ કરવાનું
છે. એટલે ખાસ ધ્યાન રાખજો, તમને કોઈ તકલીફ હોય તો વિભાગને જાણ કરશો તો વિભાગ 100% તમારી મદદ કરવાની છે. એટલે કોઈ પણ પ્રકારનું જાતિ ખરાઈમાં પ્રશ્ન હોય કે કંઈ બી ઇસ્યુ હોય, ગભરાશો નહીં મિત્રો, તમારું 100% જાતિ ખરાઈ થવાની છે અને છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે જાતિ ખરાઈ માટે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કે જે મગજમાં તમારા ડર છે, ડર કાઢી નાખજો. બીજું કે તમે ખાસ ધ્યાન રાખજો કે તમને કોઈ તકલીફ છે તો વિભાગ તમને બધી રીતે સપોર્ટ કરવા તૈયાર છે. બરાબર. હવે આગળ જોઈએ તો આવી રીતે બધા ઉમેદવારોને તમે જોઈ શકો છો કે બેસાડવામાં આવે છે. ખુરશીઓમાં દેખાય છે, તમે આ રીતે બેસાડશે. હવે આગળ જોઈએ કે અહીંયા આખો શેડ આપી દીધેલો છે. બરાબર, કે એમાં આવી રીતે વારા પરથી બેસાડે છે, પછી ક્રમ પ્રમાણે જે મેં કીધું હતું 50-50ના સ્લોટમાં લઈ જાય છે. હવે અહીંયા જે મેં તમને પહેલાં જ કીધું હતું કે જે સ્થળ ઉપર તમારે જવાનું છે તો સ્થળ ઉપર તમે જાઓ એ પહેલાં તમે 1 કલાક 2 કલાક પહેલાં તો અગાઉથી રોકાઈ જજો. કેમ કે એ વખતે જો અહીંયા છે મોરબીથી કોઈ ભુજ જવાવાળા હોય તો રસ્તામાં એમનું એક્સિડન્ટ થયેલું હતું, કોઈ રસ્તામાં ઊભા છે તો કોઈ મોડું પડે તો મને રસ્તામાંથી લેતા જજો. એટલે આ ભાઈનું એક્સિડન્ટ થયું હતું તો રસ્તામાંથી એમને રિક્વેસ્ટ નાખી હતી ગ્રુપમાં કે ભાઈ આ રીતનું છે, તો આ એ મેસેજ છે. એટલે મહેરબાની કરજો, સમયસર પહોંચી જજો, વહેલા પહોંચજો, જેથી કરીને આવું ઘટના કોઈ દિવસ બને તો તમે લેટ પહોંચી શકો નહીં, તમે આરામથી સમયસર પહોંચી શકો. તો અહીંયા આ આપણે એ પણ છે. હવે આગળ જોઈએ, મેં તમને કીધું હતું કે તમે પ્રૂફ સાથે તમને બતાવીશ. જો એક કોમેન્ટ છે યુટ્યુબની કે ફિમેલ એજ છે 34 વર્ષ, 94 માર્ક્સ છે, મેરિટ 66.91 છે, એસસીબીસીમાં નંબર છે 2846, જનરલમાં નંબર છે 4973. તો ભરૂચમાં ઓપનમાં કે એસસીબીસીમાં ચાન્સ કરો. એટલે સમજી લો કે એ ભાઈને કે બેનને ઓપનની અંદર જો ભરૂચ નહીં મળે અને જો સીટની અંદર એટલે કે એમની કેટેગરીમાં જો ભરૂચ હશે તો 100% એ લેશે કે નહીં લે. એટલે આવા ઘણા બધા મળશે કે જેમની કેટેગરીમાં મળતું હશે જે તે જિલ્લો તો એમને મળી રહેશે. ચલો હવે આપણે આટલું રાખીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.